નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છે કે જેટકોમાં ભરતી આવતી હોય છે, બરાબર છે. એના વિશે આજે આપણે વાત કરવાના છે કેમ કે જેટકોમાં જવા માટે ઇલેક્ટ્રિકલના જે મિત્રો છે, ખાસ કરીને જેમ કે ડિગ્રીવાળા છે, ડિપ્લોવાળા કે ઘણા બધા છે, એ ઘણા રાહ જોતા હોય છે. જેમ કે પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એમજીવીસીએલ છે. તો એના માટે બેસ્ટ એક ભરતી છે, બેસ્ટ એક રિક્વાયરમેન્ટ છે, સારી એવી તક છે મિત્રો. એની હું વાત કરવાનો છું. અને આવી રીતના જ બધા જોબના ઇમ્પોર્ટન્ટ જે વિડિયા છે, નોટિફિકેશન છે, રિક્વાયરમેન્ટ એના ઉપર બનાવતો હોયો છું. જેમ કે 10 પાસ છે, 12 પાસ છે, પછી ડિપ્લોમા છે, ડિગ્રી છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ બધા જ મિત્રો આવી છે. અને એ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણે વોટ્સઅપમાં ગ્રુપ બનાવેલ છે. તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નીચે આપી દઈશ. તો બધા મિત્રો છે સૌથી પહેલા એમાં જોઈન થઈ જાજો, જેથી કરીને કોઈ પણ જોબની ભરતી હોય મિત્રો તો તમને સીધું માહિતી મળતી. અને આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને કોઈ પણ જોબ રિલેટેડ નવી માહિતી આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. ગવર્મેન્ટ હોઈ શકે છે અથવા પ્રાઇવેટ પણ હોઈ શકે છે. સારી સારી જોબ છે, જેમ કે જેટકો છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ છે, પછી ઘણી બધી જેમ કે માનો આપણે કે યુપીએસસીની એક્ઝામ આવતી હોય છે કે ઘણી બધી એવી છે, ઇન્ડિયન ઓઇલ છે, ઓકે, એવી રીતના ઘણી બધી મિત્રો છે. તો તમે લાભ લઈ શકો છો. તમે જોઈન્ટ હશો તો તમને ખ્યાલ આવશે એટલા માટે. જો મિત્રો, તો અહીંયા આપણે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન જે કોર્પોરેશન એલટીડી છે, એટલે કે જેટકો, શું કહેવાય મિત્રો, શોર્ટમાં આપણે જેટકો તરીકે ઓળખીએ. એની અંદર જો વાત કરીએ મિત્રો કે કહેવાય ને કે કંપનીઝ છે, મતલબ કંપની, તો યુજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને જેટકો. અને રિક્વાયરમેન્ટ એમાં કઈ પોસ્ટ, તમારી પોસ્ટ કઈ રહેવાની છે, તો કે વિદ્યુત સહાયક, મતલબ કે જુનિયર એન્જિનિયરિંગ ઉપર તમારી પોસ્ટનું નામ રહેશે. થોડાક એ તો ખબર હોવી જોઈએ ને, કેમ કે કોઈ જોબ કરતો હોય, બરાબર છે, તો તમે કહો ને ભાઈ તમે શું છો, બરાબર, જુનિયર એન્જિનિયરિંગ છે એમ, એવી રીતના. ટોટલ વેકેન્સી 101 છે. તમારું લોકેશન છે એ ગુજરાતમાં જ રહેવાનું છે, તો બહુ સારામાં સારું કહેવાય. ઇલેક્ટ્રિકલના ઘણા બધા મિત્રો છે કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં અભ્યાસ કરતા હોય, જેમ કે ડિગ્રીમાં, ડિપ્લોમા છે કે ઘણા બધા, તો એ લોકો જેટકોમાં કે બીજી વિસલ કે એમજી વિસલમાં જવા ઈચ્છતા હોય છે. તો એના માટે બેસ્ટ વિડીયો છે. બધા ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ છે કે તમારા નાનકડા ભાઈ બહેન હોય કે દોસ્તાર કે ભાઈ બહેન કે બધા જે ભણતા હોય કે અભ્યાસ કરતા હોય એને મોકલી આપજો, બરાબર છે ને. અત્યારે સ્ટડી કરતા હોય ને તમારે આ વસ્તુમાં જવાનું હોય, એમજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકોમાં, તો તૈયારી તમારે આગળથી કરવી પડે. એવું નહીં કે ડિપ્લોમા પૂરું થઈ ગયું કે ડિગ્રી ઇલેક્ટ્રિકલમાં પૂરી થઈ ગઈ, જેટકોમાં સીધી ભરતી આવી, ફોર્મ ભર્યું અને થઈ ગયું, એવું થશે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન છે જે મિત્રો, એ ખાલી મીન્સ કે જુનિયર એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલની વાત કરેલી છે. એ લોકો મિત્રો એપ્લાય કરી શકે છે, બરાબર છે. અને જો એની વાત કરીએ આપણે તો પોસ્ટ ને બધું આપણે જોઈ લીધું. લાસ્ટ ડેટ તમારે 19 મીન્સ કે 19 સપ્ટેમ્બર રહેશે છેલ્લો દિવસ, કે તમે જ્યારે એપ્લાય કરી શકશો. પોસ્ટનું નામ તો બધાને ખબર પડી ગઈ મિત્રો, બરાબર કે શું છે. તો એમાં ટોટલ વેકેન્સી 101 છે. તે કઈ રીતે કેવી રીતના છે એ પણ બધા જોઈ લઈએ. તો જેટકોની અંદર 33 છે, ડીજીવીસીએલમાં 17 છે, એમજીવીસીએલમાં 9, યુજીવીસીએલમાં 17 અને પીજીવીસીએલમાં 25. આવી રીતના તમારે રહેવાનું રહેશે. ઓકે, બાકી જો એજ્યુકેશનની વાત કરી તો કોણ આમાં એપ્લાય કરી શકે, સૌથી પહેલાં તો મહત્વનું આ છે મિત્રો, કેમ કે તમને ખબર જ ના હોય કે આપણું એજ્યુકેશન કેટલું છે તો કાંઈ મતલબ નથી. જેમ કે જોવા જાવ કે સૌથી પહેલાં તો રેગ્યુલર મોડમાં જે મિત્રો રેગ્યુલરમાં ડિપ્લોમા કમ્પ્લીટ કરી અને બીટેક અથવા તો બી કમ્પ્લીટ કર્યું, અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા, અથવા તો 12 સાયન્સમાં એ ગ્રુપ મીન્સ કે એન્જિનિયરિંગના ગ્રુપ રાખ્યું હોય અને ગ્રુપમાં ગયા હોય, એટલે કે ડિગ્રી કમ્પ્લીટ કરી હોય 4 વર્ષ, અથવા ડિપ્લોમા વાળા વિધાઉટ એની કેટી, એટીકેટી મતલબ એટીકેટી તમારે લાસ્ટ યર ઓર લાસ્ટ 2 સેમેસ્ટર હોવી જ ન જોઈએ, એની વાત કરેલ છે, બરાબર છે. અને મિનિમમ તમારે એવરેજ 55% માર્ક્સ લાસ્ટ યર લાસ્ટ 2 સેમેસ્ટર હોવા જોઈએ. આ વસ્તુ જે મિત્રોને કમ્પ્લીટ હોય ને એ જ મિત્રો ફોર્મ ભરજો, અથવા તો તમે આગળ વધજો, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલી વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ, રિઝલ્ટ સર્ટિફિકેટ હોવો જોઈએ, પછી તમારું આગળ થશે, બરાબર છે. એટલે એ એક જોજો. અને ફર્સ્ટ યર છે 39,100 રૂપિયા, મીન્સ કે 100,48,100. અને તમારા બીજા વર્ષથી તમારું છે એ 50,700. આવી રીતે તમારે ક્યાંક સેલેરી છે મિત્રો એ રહેવાની છે યર વાઇઝ. ઓકે, તો સેલેરી પણ સારી છે, તો જોવો ખાસ કરી. એપ્લિકેશન ફીસ છે વિદ્યુત સહાયકની, એની ફીસ છે હવે 250 રૂપિયા રહેશે, બરાબર છે. બાકી પાછી મળશે નહીં, લોન રિફંડેબલ છે. એટલે જે મિત્રોને જવું હોય એ જ કરજો. કોઈ ખાલી ખાલી હરી કરવા માટે નહીં કરતા, ચાલો ભાઈ નવરા જઈ, બરાબર છે, આજે ફોર્મ ભરી દે, વાર આવી જાય તો ઠીક, બાકી નહીં. પણ તૈયારી કર્યા વગર નહીં, કેમ કે આમાં કોમ્પિટિશન ઘણી બધી હોય છે, બરાબર છે. 50,000 લાખો સુધીમાં કે 1,000, 10,000, 10,000, 20,000 સુધીના ફોર્મ ભરાતા હોય છે. એટલા માટે જોઈ વિચારીને પછી કરજો કઈ રીતે એપ્લાય કરવું. પછી જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય ખરેખર, એની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, બરાબર, રિક્વાયરમેન્ટ કે યુજીવીસીએલ કોમ વગેરે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે કરવાનું છે.
લાસ્ટ ડેટ તમારી કેટલી છે? તો કે 9મા મહિનાની 29 નહીં, 19 તારીખ છે. કેટલી? 9મા મહિનાની 6 વાગ્યા સુધી તમે કરી શકશો સાંજે. અને તમારું લોકેશનની વાત કરી તો કે ઓલ ઓવર ગુજરાતમાં જ રહેશે. ગુજરાતમાં ગમે એ જગ્યાએ હોઈ શકે છે. એ પછી એના ઉપર ડિપેન્ડ રહે. ઓકે, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે મિત્રોને ગવર્મેન્ટ જોબ હોય કે પ્રાઇવેટ જોબ હોય, જે મિત્રોને તૈયારી કરવાની હોય એ વ્યવસ્થિત તૈયારી કરે, જેથી કરીને આગળ એની ફ્યુચરમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન હોય. તમે તૈયારી કર્યા વગર કોઈ પણ રીતે ભેગું થશે નહીં. એ તમે એકવાર વિચારજો અને પછી એપ્લાય કરજો. આ જો આ અત્યારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે તો વધારે પડતી એમાં આ જેટકોમાં ને એમાં મેકેનિકલની પણ આવતી હોય છે, બીજી ઘણી બધી બ્રાન્ચની આવતી હોય છે. પણ અત્યારે ખાલી જુનિયર એન્જિનિયરિંગની વાત કરી છે, જે એન્જિનિયર હોય છે ઇલેક્ટ્રિકલમાં. બી અથવા તો બીટેક કમ્પ્લીટ કર્યું હોય એની વાત કરી છે. છેલ્લા વર્ષમાં બેકલોગ કેટી તમારે ન હોવી જોઈએ અને આઈવી પણ ન હોવી જોઈએ. અને 55% જે મેં માર્ક્સ તમને કીધા એકવાર તમે જોઈ લેજો, અંદાજ પ્રમાણે તો જ છે. એટલા તમારે એવરેજ હોવા જોઈએ તો જ તમે આમાં એપ્લાય કરી શકો છો. રેડી? એમજી વિસલ, ડીજી વિસલ બધી આપણે વાત કરી એ પ્રમાણે જે મિત્રોને આમાં જવાનું હોય એ ફોર્મ ભરી દેવાનું છે અને આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જઈ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ એ ટુ ઝેડ પ્રોસેસ છે એ ફોલો કરવાની છે. કેમ કે તમારે જાવું છે, જોબ તૈયારી કરવી છે, તો આના માટે શું શું એક્ઝામ હશે, શું શું પ્રિપેરેશન કરવી પડશે, ઇન્ટરવ્યુ છે, ઓલ વસ્તુ તમારે વાંચવાની. જો મિત્રો, હું યુટ્યુબમાં એવું નથી હોતું. ઘણા બધા છોકરા એવું કહેતા હોય સર કે સ્ટેપ બાય સ્ટેપ કેમ ફોર્મ ભરવું. આપણે જી નું છે, જે જુનિયર એન્જિનિયરિંગનું, બરાબર, એસએસસી ઉપર જે આવે છે ને, એનું ફોર્મ ભરીને બતાવ્યું હતું. હવે ઘણા બધા મિત્રો એવા હોય છે કે ખાલી ઇન્ફોર્મેશન આપી, જે મિત્રોની ઈચ્છા હોય તો પોતાની રીતે પણ આગળ પછી ફોર્મ ભરી લેતા હોય છે. તમારે જરૂર પડે તો મને કહેવાનું, તો હું સ્ટેપ બાય સ્ટેપ તમને એ ટુ ઝેડ આખું વસ્તુ તમને સિલેબસ સહી સમજાવીશ. બરાબર છે? બાકી મારું કામ તો એટલું છે, તમે યુટ્યુબના માધ્યમથી તમને કોઈ પણ જોબ આવી હોય એનું તમારે ઇન્ફોર્મ કરવાનું કે તમારું આટલું આટલું એજ્યુકેશન છે એ તમારું કમ્પ્લીટ છે, બરાબર છે, તો તમે એપ્લાય કરી શકો છો. આટલી તમારી પોસ્ટો છે, આ તમારું લોકેશન છે, ઓલ વસ્તુ એટલું તમને ઇન્ફોર્મ કરી આપતો હું છું. રેડી? કોઈ તમારે ડિટેલમાં વિડીયો બનાવવો હોય, બરાબર છે, માહિતી વાઇઝ, તો પણ મને કહી દેવાનું, તો આપણે પૂરે સંપૂર્ણ માહિતી છે એ પણ બનાવશી. પણ જે મિત્રોને જવું હોય ને મિત્રો, એના માટે આટલો વિચારો કાફી છે. આપણે એવું શોર્ટમાં સમજવાનું છે એટલા માટે. તો જે મિત્રોને ઈચ્છા હોય, બરાબર છે, જેટકોમાં, એ મિત્રો ખાસ એપ્લાય કરી આપે. બી અથવા તો બીટેક મિત્રોએ કમ્પ્લીટ કર્યું હોય એની વાત કરેલી છે. ઇલેક્ટ્રિકલ, બરાબર છે. બીજી બ્રાન્ચનું અત્યારે નથી, પણ ઘણી વાર આવતું હોય છે, ત્યારે આપણે બનાવી આપશી. અને ઇન્ડિયન ઓઇલમાં મિત્રો પણ એમાં ભરતી આવી ગઈ છે, ડિપ્લોમા ડિગ્રી 10-12 પાસ વાળા બધા, એનો પણ વિડીયો બનાવેલ છે. વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો, એની લિંક તમને નીચે આપી દઈશ. એમાં બધું જ છે, જે જોબના ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન છે, એના સીધી ઇન્ફોર્મેશન છે, એના વિડીયા છે, એની લિંક તમને સીધું નાખી દેતો હું છું. તમે જોઈન્ટ હશો તો તમને સીધી આવશે સામે ભરતીનો વિડીયો, તો તમે લાઈવ લઈ શકશો. ઓકે, તમારા કામની હોય તો તમારે જોવાનું, બીજાને શેર કરવી તો કરી શકો છો. એ રીતે ફટાફટ બધા મિત્રો છે એ જોઈન્ટ થઈ જાઓ. તમે નીચે લિંક આપેલી છે. ઓકે, ને કંઈ ડાઉટ કરી હોય કે પૂછવું હોય તો તમે અત્યારે કોમેન્ટ કરો, હું તમને સીધો આન્સર આપી દઈશ. બાકી હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે. તમે ક્યાંય પણ અટકો છો, કાંઈ પણ હેલ્પની જરૂર છે તો તમારે કહી દેવાનું રહેશે. કાંઈ પણ ખોટું ટેન્શન લેવાનું નથી. સપોર્ટ માટે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ છે, જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કે ડિપ્લોમા ડિગ્રીના જે મિત્રો છે એના માટે તો સ્ટડી માટેનું ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, આઈએમપી પ્રશ્ન છે, વિડીયો લેક્ચર છે, એ બધું પ્રોવાઈડ કરતા હોય છે. બરાબર છે? એના સિવાય વાત કરીએ તો જે સ્કોલરશિપ છે ગુજરાતની અથવા તો ઇન્ડિયામાં જે બધી લાગુ પડતી હોય છે, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ, એ બધા વિડીયો બનાવતા હોય છે. જોબમાં પ્રિપેરેશન કઈ રીતે કરવી, કઈ રીતે તૈયારી કરવી, કોમન જે પ્રશ્નો છે એના પણ વિડીયો બનાવતા હોય. પ્લેલિસ્ટ એ બધું જ મટીરિયલ આપેલ છે. તમે ફ્રી ઓફમાં બધું લાભ લઈ શકો છો અને તમારા દોસ્તોને પણ સજેસ્ટ કરી શકો છો. ઓકે, કેમ કમ્ફર્ટેબલ રહીએ એ રીતે મેં એને સમજાવતા હોય છે. પર્સનલ ગાઈડન્સ પણ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા કેટલું 100% આપવામાં આવે છે. ખબર છે? કોઈને કંઈ નથી સમજાતું તો અમે સીધે એને ઈ કોલ કરે તો પણ અમે એને 100% સમજાવીએ છીએ અને પૂરેપૂરો એનો જે પ્રશ્ન હોય છે એનું સોલ્યુશન અમે ખુદ કરી આપીએ છીએ. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બીજું, તમારે જોબ રિલેટેડ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વિડીયો મિત્રો બનાવવાનું હોય તો મને કોમેન્ટ કરો, તો હું પણ એના પર બનાવી આપીશ. ઓકે, કાંઈ હેલ્પની જરૂર હોય તો પણ કહી શકો છો. સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી તમારા બધા જ દોસ્તોને મોકલો, કેમ કે જેટકોમાં જવાનું ઘણા બધાનું ઈચ્છા હોય છે. પીજી વિસલ છે, પછી એમજી વિસલ છે, વગેરે ઘણે બધે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. જે મિત્રોને આ જવું છે એ ખાસ આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ બધું એ ટુ ઝેડ માહિતી છે એ ભેગી કરી અને એ રીતે તૈયારી ચાલુ કરી હતી. ઓકે, તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. આવા જ જોબના ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અને વિડીયો સાથે પાછા ફરી મુલાકાત લેશે. ઓકે, થેન્ક યુ. ટેક કેર.